તમે પ્રશાંતભાઈ જે ઘટનાની વાત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી, એમાં તો જે શબ્દો સમજો કે જગદીશ મહેતાથી 2-4 શબ્દો વધારે બોલાઈ ગયા છે, પણ મૂળે વાત તો સાચી છે. તો એ સાચી વાતને એટલી કન્સિડર પ્રસ્તુતિ ખોટી રીતના થઈ હોય એવું પણ બને. હા, પ્રસ્તુતિ ખોટી રીતના થઈ તો એના માટે આ બદલાના ભાવનાથી કે જેનાથી આ કેસ થયા હોય તો એનાથી એ લોકો મેસેજ શું પહોંચાડવા માંગે છે? કારણ કે હવે પત્રકારનો વર્ગ બહુ કંઈ અખબારો ને ચેનલો સુધી સીમિત નથી થયો, બહુ જ મોટો વર્ગ છે. નહીં, આપણે અલગ અલગ આ એક ઘટનાને બાજુ પર રાખી, હવે બીજી ઘટના ઉપર આવે. હમણાં સુધી એવું હતું કે અખબારોના માલિક કે ચેનલોના માલિક એવું માનતા હતા કે કુકડો બોલે તો જ સવાર થાય, એટલે એ લોકો લખે તો જ સમાચાર બને છે. એના કારણે એવું થયું કે જે અખબારોના માલિક છે કે ટેલિવિઝનના માલિક છે એમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકાર, કોઈ પણ સરકાર હોય, એને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કર્યો અને એમને મોટાભાગની સફળતા મળી પણ ખરી નિયંત્રણમાં આવવાની. પણ હવે આજે એક નવો યુગ શરૂ થયો છે કે પત્રકાર પોતે જ સોશિયલ મીડિયામાં પત્રકાર પણ છે અને માલિક પણ છે, એટલે એમને એવું લાગે છે કે આમની ઉપર નિયંત્રણ નથી આવી રહ્યું. એવા કિસ્સામાં એ લોકો હવે ડરાવવાનો પ્રયત્ન ભરપૂર માત્રામાં કરી રહ્યા છે, જે સારી નિશાની નથી. હજી પણ કહું છું કે તમે સરકાર છો, તમે કોઈ પણ પત્રકારને રગદોળી નાખો, દબાવી દો, બહુ સારી વસ્તુ છે, તમે સક્ષમ છો. પણ આ જે ઉદાહરણ તમે મૂકવા માગો છો અથવા ઉદાહરણ સાબિત કરવા માગો છો એ વ્યાજબી નથી. એક બીજા જ ચેનલની હું વાત કરીશ કે એ ચેનલમાં જે જાહેર ખબર આપનાર લોકો હતા એને આઈજીપી કક્ષાના અધિકારીઓ ફોન કરે છે અને એવું કહે છે કે આ ચેનલને જે જાહેર ખબર મળી રહી છે હવે નથી આપવાની કહીને ડરાવે ધમકાવે વેપારીઓને, ત્યાં સુધી પણ વ્યાજબી છે. પણ આ વેપારીઓ પાસેથી કોરા કાગળ ઉપર સહી લઈ લેવામાં આવે છે અને પછી એક એવો મેસેજ આ ચેનલને કન્વે કરવામાં આવે છે કે તમે ખંડણી માગો છો, તમે લોકોને ડરાવી ધમકાવી જાહેર ખબર માગો છો, એવો ગુનો તમારી સામે દાખલ થશે. આ આખી પદ્ધતિ બહુ જ ગેરવ્યાજબી, અમાનવીય અને લોકતંત્રની વિરુદ્ધની વાત છે આખી.